આજે પેટ સાયકોલોજીમાં કહેવાય છે કે માણસ અને પેટ વચ્ચે એક એટેચમેન્ટ બોન્ડ હોય છે, લાગણીનું જોડાણ. જે પરિવારના સભ્યો સાથે હોય છે તેવું જ જોડાણ પેટ સાથે પણ થઈ જાય છે. આજની સ્ટોરી શરૂ થાય છે મર્ડરથી અને પૂરી થાય છે માફ કરવાથી. આ મર્ડર કોઈ સામાન્ય વ્યક્તિનું નહીં પણ એક પારિવારિક સભ્યનું થાય છે, જે કાંઈ બોલતું નથી, કોઈને હેરાન કરતું નથી, પણ વિધિના વિધાન તેને નિમિત્ત બનાવે છે પેઢી દર પેઢી ચાલી આવતા વેરના બીજ રોપવા માટે. બુક સૌરાષ્ટ્રની રસધાર. લેખક આપણા સહુના લોકલાડીલા શ્રી ઝવેરચંદ મેઘાણી સાહેબ. સ્ટોરી ટાઇટલ છે વેર. નમસ્કાર મારા ગપસપિયા મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ગપશપમાં. આ સફર પર હું છું આપનો સાથી જયને ગાંધી. તો ચાલો મેઘાણી નામના દરિયામાંથી વીરનું એક મોતી વીણીએ અને તેને ક્ષમાની માળામાં પૂરવીએ. કુંડલા ગામ પાસે અઠીલા ગામ છે, તેમાં સોનારા બાટી નામનો એક ચારણ રહેતો હતો અને કાકરજ ગામમાં વેસુર ગેલવો તે સોનારા બાટીનો સાળો હતો. આ બંને વચ્ચે સાળા બનેવી કરતા જીગરજાન દોસ્ત જેવો સંબંધ વધારે. એકવાર સોનાર બાટીએ પોતાના સાળાને મળવા બોલાવ્યો. વેસુર ગેલવાનો 4 વર્ષનો એક દીકરો હતો અને તેનું નામ હતું પીઠાસ. પીઠાસે બાપુ સાથે ફઈને ઘેર જવા જીદ કરી એટલે તેને સાથે લીધો. નાના પીઠાસે પોતાના પાળેલા સસલાને સાથે લીધો. ઘણી વખત બાળકો માટે પેટ એ માત્ર જાનવર નથી હોતું, એ તેના માટે સિક્રેટ કીપર, બેસ્ટ ફ્રેન્ડ અને ક્યારેક તો સિબલિંગ પણ હોય છે. પીઠાસ માટે પણ સસલો ઘૂઘરી પહેરેલો ભાઈ જ હતો. સોનારા બાટીના ઘર પાસે બગીચો હતો. ત્યાં સાળું બનાવી અલગ મલકની વાતો કરતા હતા અને સસલો કૂણું કૂણું ઘાસ ખાતો હતો. નાનો પીઠાસ અને તેના પિતા થોડા આગા પાછા થયા હશે ત્યાં પીઠાસના ફુવાની નજર તે સસલા પર ગઈ. કાંઈ પણ બેકગ્રાઉન્ડ જાણ્યા વગર સસલાને મારી તેનું શાક તૈયાર કરી નાખ્યું. બધા જમ્યા, સાંજ પડી, જુદા થવાનો સમય આવ્યો એટલે પીઠાસને તેનો ભાઈ યાદ આવ્યો. આમ તેમ ગોતે પણ સસલું ક્યાંય દેખાય નહીં એટલે પીઠાસે પિતાને પૂછ્યું, બાપુ ભાઈ ક્યાં? તેના પિતાએ પણ ગોત્યો પણ ભાઈ તો બધાના પેટમાં હતો. ભાઈના ઘૂઘરા હવે ક્યાંથી સંભળાય? પીઠાસે ફુવાને પૂછ્યું, ફુવા ભાઈ ક્યાં? ભાઈ વરી કોણ? અમારો સસલો, વેસુર ગેલવેએ કહ્યું. સસલો તો પડ્યો આપણા પેટમાં. ફુવાએ આખી વાત સમજાવી. પીઠાસ આ વાત સાંભળી રડવા લાગ્યો. વેસુર ગેલવો પણ મનોમન પોતાને કોસવા લાગ્યો. અત્યાર સુધી એકબીજા માટે કાંઈ પણ કરી છૂટનારા સાળું બનેવી આમને સામને આવી ગયા. કારણ પીઠાસ અને તેના પિતા માટે તે સસલો ફેમિલી મેમ્બર હતો અને ગુસ્સો એ વાતનો હતો કે સસલાને મારીને તેને જ ખવડાવવામાં આવ્યો હતો. બનેવી છો એટલે શું કરીશું? બીજો કોઈ હોત તો ભારોભાર લોહી માંસ વસૂલ કરત. અને વાત વધતી ગઈ અને તેનો અંત આવ્યો વેસુર ગેલવાના મૃત્યુથી. માણસ એટલો ભાવનામાં આવી જાય છે કે વિચારવાનું બંધ કરી દે છે. 5 મિનિટના ગુસ્સાએ ઘણીવાર 5 પેઢીઓ બગાડી છે. એક જ દિવસમાં ભાઈ અને બાપ બંનેના મૃત્યુ. પીઠાસ તો બસ સ્ટેચ્યુ બની ગયો. સોનેરો બાટી ઘરે આવ્યો. ઘરવાળીને કહ્યું, તારા ભાઈને મારીને આવ્યો છું. મન પર ગિરનાર જેવડો પહાડ રાખી ચારણી બોલી, તેમાં શું, એ તો મરદના ખેલ છે. એટલું બોલીને ચારણી પોતાનું મન મનાવી ભાઈના મૃત્યુ બાદની જે કાંઈ વિધિ કરવાની હતી તે કરી. નાનો પીઠાસ અને તેની માં ફુવાના ડરથી ભાગીને ચિત્તોડમાં રહેવા લાગ્યા. સમય વીત્યો. પીઠાસ બાળકમાંથી જુવાન થયો. રાણાના રાજ દરબારમાં કવિરાજની પદવી મેળવી. જેમ મોરલી પર નાગ ડોલે તેમ ચિત્તોડનું આખું રાજ દરબાર તેની કવિતાઓ પર મંત્રમુગ્ધ થઈ જતું. પીઠાસ તો ભૂલી ગયો હતો, પણ માં કેલેન્ડરથી નહીં પણ ગાથી સમય ગણે છે. તે વખતે માની આંખમાં દળ 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 આંસુ ટપકવા લાગ્યા. માં એમ રવું આવ્યું? તને સુખી જોઈને હરખના આંસુ છે દીકરા. ના માં ના, આ આંસુ હરખના નથી. સાચું બોલો, કેમ રવું આવે છે? તું ભૂલી ગયો દીકરા, પણ હું નથી ભૂલી. સુખ બધું ભૂલાવી દે છે દીકરા. શું? તારા બાપનું વેર. આટલું સાંભળતા જ વર્ષો જૂની યાદ પાછી તાજી થઈ ગઈ. આમ પણ ઇમોશન સાથે જોડાયેલી યાદો મગજ પર લાંબા સમય સુધી સચવાયેલી રહે છે. એટલે જ બાળપણનો એક દુઃખદ પ્રસંગ આજ 20 વર્ષ પછી પણ તાજો થઈ ગયો. પોતાની સાથે 2 રાજપૂતને લઈ પીઠાસ કાઠિયાવાડ અઠીલા ગામમાં આવ્યો. મિડનાઇટનો ટાઈમ હતો. બધા સૂતા હતા. અજવાળિયાના દિવસો હતા પણ અંધારિયા જેવા લાગતા હતા. જાણે કાંઈ ન બનવાનું આજે બનવા જઈ રહ્યું હોય. સોનારા બાટીના ઘરમાં પીઠાસ આવ્યો. નજર કરે ત્યાં બુઢો ફુવો અને ફઈ એક જ રૂમમાં સૂતા હતા.
પીઠાસે મનમાં વિચાર્યું કે આમ જ મારીને ચાલ્યો જઈશ તો કોને ખબર પડશે, એટલે અંગૂઠો દબાવી ફૂઈને જગાડ્યા. ચારણીએ ભત્રીજાને જોયો, હાથમાં ખડક જોઈ તેને ખ્યાલ આવી ગયો કે આજે વેરની વસૂલાત થશે. એ સ્ત્રી માટે સોનારા પતિ હતો, પણ પીઠાસ પણ બાળક હતો. આવી ગયો દીકરા? ત્રીજું કોઈ સાંભળે નહીં તે રીતે ધીમેથી બોલી. જાણે આટલા વર્ષોથી તે પણ પીઠાસની રાહ જોતી હતી. લે હવે રાહ કેની જુએ છે? ચારણીએ ચારણ તરફ આંગળી કરી અને એક જ ગાયે પીઠાસે ફુવાના પ્રાણ લઈ લીધા. તને ખબર છે દીકરા કે એની માથે કોણ છે? હમીર અને નાગરજણ, મારા બે સાવજ. એના બાપનું લોહી ભાળશે એટલી જ વાર છે, માટે હવે ઝટ ભાગવા માંડ. ચારણી એ ભિકાર ઓરડામાં દીવાને ઝાંખે અજવાળે ધણીનું લોહી તરબોળ થળ અને માથું જોતી જોતી ભરકડા સુધી અબોલ બેઠી રહી. એક મિનિટ, ભરકડો? તમને યાદ હશે મો સૂજુનું શબ્દનો મતલબ આપણે જગા પટેલ અને ગજાભા ગોયલની વાર્તામાં જાણ્યો હતો. ભરકડો એટલે કે અજવાળું થઈ ગયું હોય પણ હજી સૂર્યદેવ આકાશમાં આવ્યા ન હોય. હવે પીઠાસ ઘણો દૂર નીકળી ગયો હશે એમ ખાતરી થઈ ગઈ, એટલે ચારણનું મોં ઢાંકી ચારણી લાગી રોવા. તેનો આક્રંદ તો જાણે જાળવાને પણ રોવડાવે તેવો હતો. વર્ષોનું વેઇટિંગ પૂરું થયું હોય કે પછી પતિને મારવા દીધો તેનો ગિલ્ટ. આ દેખાડો સાંભળી બાજુના રૂમમાં સૂતેલા બંને દીકરા હમીર અને નાગરજણ આવ્યા. લોહી જામી ગયું હતું. એ જોઈ નાગરજણ બોલ્યો, માળી, સમજાઈ ગયું, હવે ઢોંગ રેવા દે. હમીર, આ જામેલું લોહી જો. આ કાળા કામો કરનાર નક્કી પીઠાસ હશે, અને બાપુને માળીએ જ મરાવ્યો લાગે છે. પીઠાસને ભાગવાનો સમય એની ફૂઈ સિવાય બીજું કોણ આપી શકે? વાહ, રંગ છે માં, તને ઘણા રંગ છે. દીકરાનો ટોન સાંભળી માએ જવાબ વાળ્યો, દીકરા, એક દિવસ એનોય બાપ આમ જ મર્યો હતો. ત્યારે પીઠાસ માત્ર 4 વર્ષનો હતો. ઉજ્જડ વેરાન જગ્યા પર બાપના મળદા પાસે ગાય વિનેના વછેરાની જેમ મદદની રાહ જોતી તેની આંખો હજી પણ મને દેખાય છે. બાપ તો બધાને વાલો હોય, અને જો હિંમત હોય તો ચિત્તોડ ક્યાં દૂર છે, અને તમે ક્યાં નાના છો? આ સાંભળીને બંને ભાઈઓને પણ વેરની લાઈ લાગી. રાવલનો ગેટઅપ લઈ હમીર અને નાગરજણ ચિત્તોડમાં આવ્યા. સાથે વંશાવલીના ચોપડા અને સંગીત વાજિત્રો રાખ્યા હતા. પીઠાસના કુળના જ વહી વંચા બનીને આવ્યા હતા અને તેના જ ઘરમાં ઉતર્યા. સવાર સાંજ 2 થાળીઓ આવે. ભલે પ્રાણનાથ, ભલે અન્નદાતા કરતા કરતા દુશ્મનનું અન્ન ખાઈ જાય. જ્યારે માણસ કોઈ એક જ કામ પર ફોકસ રાખે છે ત્યારે મગજ બાકીના બધા ડિસ્કમ્ફર્ટ સહન કરી લે છે. આમ કરતા કરતા ઘણો સમય વીત્યો. કાલે નામ મંડાવશું, કાલે મંડાવશું એમ કાલ કાલ કરતા પીઠાસ દેવોને રોકી રાખતો હતો. દેવો પણ રોકાઈ છે, ચોપડામાં નામ નોંધાવવા માટે નહીં, વેરની વસૂલાત કરવા. તેમને કેમે કરીને ચાન્સ મળતો નહોતો. એક દિવસ એવો આવી પણ ગયો. સેમ મિડનાઇટ ટાઈમ. વેશધારી રાવલો ડેલીએ બેઠા બેઠા સૂર જમાવી રહ્યા છે. આવડ, ખોડલ, બેચરાજી વગેરે જોગણીઓના છંદો રવાજના સૂર સાથે ઘોર નાદે લલકારી રહ્યા હતા. બીજી બાજુ ઝરૂખામાં પીઠાસ અને તેની જોબનભરી ચારણીની વચ્ચે મીઠી મીઠી મસ્તી જામી હતી. રાવલ બંધુઓ પોતાની બધી કવિતાઓ, બધા અલંકારોને ઘરની નારી ઉપર ઢોળી રહ્યા છે. સુખ જાણે કે સમાતું નથી. ત્યાં તો તળ 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 કરતી ચારણીના હાથની બગડીઓ તૂટી. મસ્તી રોકાઈ ગઈ. બંને હાથમાં ફક્ત એક એક બંગડી જ રહી ગઈ. ચારણીને ગભરામણ થવા લાગી. મારો હાથ ખાલી નહીં રાખું, મને અત્યારે જ ચૂડી લાવી આપો. પીઠાસે મજાક કરી કે એક રાત હાથ ખાલી રહેશે તો મને કોઈ મારી નહીં નાખે. ચારણ, ચૂડીની મજાક ન હોય, મને અત્યારે જ લાવી આપો. ખબર, માણસને મોકલું છું. ના, માણસને મણિયારો જવાબ નહીં આપે. તમે પોતે જ જઈ અને લઈ આવો. પીઠાસ ચૂડી લાવવા નીકળ્યો. દિલ્હીએ રાવલ ભાઈઓ આવા જ કોઈ ચાન્સની રાહ જોતા હતા. તે બોલ્યા, અન્નદાતા, આ સમયે એકલા? કહો તો સાથે આવીએ. ભલે દેવ, ચાલો. બંનેની ભેટમાં કટારી તો હતી જ. ત્રણેય જણા ચાલ્યા. મધરાત્રે મણિયાણાનું ઘર ખકડાવી ચૂડી ખરીદી અને પાછા આવતા હતા. રસ્તો ઉજ્જડ હતો. જુઓ છો દેવ, ચૂડી કેવી છે? તેનો જવાબ નાગરજણ દુહામાં આપે છે. ચૂડી ચિત્રોડા મુલવતા મોંઘી પડી, નાખીશ નિત્રોડા પેલા ભવની પીઠવા. એ ચિત્તોડના વાસી પીઠાસ, ચૂડી તો તને બહુ મોંઘી પડી. હવે તો આવતા જન્મના સૌભાગ્ય સાચવવા જ એ પહેરી શકાશે. પીઠાસ ચોક્યો. આ મર્મવાણીમાં જાણે કાંઈક ભણકારા વાગ્યા. દેવ, મરસિયા જેવો દુઓ કેમ કહ્યો? ત્યાં હમીરે જવાબ આપ્યો,
લ્યો ત્યારે બાપ રૂડો દુઓ કહીએ. મેળવતા મળ્યા નહીં જળ જાખીર તણા, અંગ અરૂઢ થયા પારે રિયા પીઠવા. એ પીઠવા, જાંજવાના જળ મેળવવા તે બહુ મહેનત કરી, પણ તે મળ્યા નહીં. અંગ થાકી ગયા અને પાણી પીધા વિનાના જ તમે કાંઠે રહી ગયા. પીઠાસનું લોહી જામવા લાગ્યું. કોઈ જાણીતો સૂર લાગે છે, કંઈક ઝાખું ઝાખું યાદ આવે છે. ત્યાં તો ત્રીજો દુહો આવ્યો. પથારી પાનંગ તણે જી છીનક્યું ચડાય, જાય તો ઘડિયું જાય પોર ન જાય પીઠવા. એ પીઠાસ, સર્પની પથારી ઉપર જે દેડકું ચડે છે એને પછી મરતા બહુ તો એકાદ બે ઘડીની વાર લાગે, પછી કાંઈ પહોર સુધી તેને જીવવાનું ન હોય. પીઠાસ સમજી ગયો આ શબ્દો કાઢના છે. ત્યાં તો ચોથો દુહો આવ્યો. સખ પાલવ કુંજુ સરસ, વેલિયું રથને વાજ, રેઢા મેલીને રાજ, પાડું જાવું પીઠવા. પીઠાસ, આ સંસારમાં સુખ, વસ્ત્ર આભૂષણ, બાગ બગીચા, ગાડીઓ અને ઘોડાઓ, અરે આખું રાજ, આ બધાને સુના મેલીને તારે પગે ચાલતા નીકળવું પડશે. બનાવટી દાઢી ઉધારી બંને ભાઈઓ બોલ્યા, હેરુ અમને ભૂલી ગયો? પીઠાસે પ્રેમથી જવાબ આપ્યો, આવી પહોંચ્યા તમે? બે જણાએ કટારો કાઢી. પીઠાસને તો કાંઈ ડરવાનું રહ્યું નહોતું. એવરી એક્શન હેઝ અ ઇક્વલ રિએક્શન. તે સ્થિર ઊભો રહ્યો, ફક્ત એટલું જ બોલ્યો, ભાઈ, ચારણી ચૂડીની રાહ જુએ છે. તે તડપી તડપીને પોતાના પ્રાણ દેશે. ભરોસો પડતો હોય તો આ ચૂડી દઈને પાછો આવો. અમીરે નાગરજણની સામે જોયું. હવે રામ રામ, અમે તને ઓળખ્યા છીએ. અમીર બોલ્યો, નાના નાગરજણ, તું પીઠાસને ઓળખતો નથી, બચપનના સંબંધ છે, જવા દે તેને. પીઠાસે કહ્યું, ભાઈ, ચીથડિયા મહાદેવ પાસે તમે ઊભા રહેજો, ત્યાં એકાંત છે, અહીં તમે પકડાઈ જશો. જાઓ, હું હમણાં જ ત્યાં પહોંચું છું. એમ બોલીને પીઠાસ ઝપાટા પહેર ઘેર ગયો. ચારણીના હાથમાં ચૂડી મૂકીને હસતા મોઢે કહ્યું, લે આ ચૂડી, હવે તારે સવાર સુધી જ પહેરવાની રહેશે. ભાઈબંધ પહોંચી ગયા છે. તે આપણા રાવલ નથી, અમીર અને નાગરજણ છે. તને મળવા જેટલી જ મોહલત મળી છે. લ્યો ત્યારે રામ રામ, આગલા ભવે મળીશું. ચારણી નીચે ઉતરી, ઘોડાળમાંથી બે પાણીદાર ઘોડા ઉપર સામાન નાખ્યું અને પીઠાસની પાછળ પાછળ ચાલી આવે છે. ચીથડિયા મહાદેવ પાસે વાટ જોવાતી હતી. આગેથી પીઠાસ દેખાયો. અમીરે કહ્યું, નાગરજણ, પીઠાસ આવ્યો, મરદના વચન. નાગરજણે હસીને કહ્યું, પણ જરા તેની પાછળ તો જો, પીઠાસ મૂર્ખો નથી કે એકલો આવે, બીજો આદમી અને બે ઘોડા પણ આવે જ છે. પીઠાસને તો આ વાતની કાંઈ ખબર નથી કે પાછળ કોણ આવે છે. આવીને કહ્યું, લ્યો ભાઈ, હવે સુખેથી કામ પતાવી લ્યો. પીઠાસ, વિશ્વાસઘાતી, તારી સાથે કોને લાવ્યો છે? અમીર બોલ્યો. ત્યાં તો ચારણી લગોલગ આવી પહોંચી. પીઠાસે પાછળ જોયું. તે દંગ થઈને બોલી ઉઠ્યો, ચારણ, આ શું સૂઝ્યું તને? ચારણી મળક મળક મુખડે બોલી, ચારણ, આનું નામ કાંઈ વેર કહેવાય? તને યાદ છે ચારણ, તું એના બાપને મારવા ગયો ત્યારે ભેગા 3 ઘોડા હતા અને ફૂઈએ તને ભાગવાનો સમય દીધો હતો. અને અહીં આ તારા પ્રાણ લઈને આ લોકો કેટલે દૂર જઈ શકશે? તારા મૃત્યુના સમાચાર મળતા જ રાણાનું સૈન્ય તેને ઘેરી લેશે. દુશ્મનને આમ કમોતે ન મરવા દેવાય. જેમ ભાગવાનો સમય તને મળ્યો હતો તેમ એમને પણ એ ચાન્સ મળવો જ જોઈએ. પીઠાસ, અમીર અને નાગરજણ ત્રણેય પથ્થરના પૂતળા જેવા સજ્જડ થઈ ગયા. બોલવાની શક્તિ રહી નહીં. શું બોલે આ શક્તિ પાસે, આવી જોગમાયા પાસે? ચંદ્રમાના પ્રકાશમાં ચારણીનું એ તેજ, તેની એ ઓરા જોતા રહ્યા. બંને ભાઈઓએ કટાર નીચે મૂકી, ચારણીને પગે લાગ્યા, જાણે માની વર્ષોની પીડા આજે સમજાઈ ગઈ હોય. પીઠાસને બાથમાં લઈ જાદુકી જપી આપી. ત્યારે બંને ભાઈઓના મન શાંત થયા. આજ મોડર્ન સાયન્સની એક સ્ટડી બતાવે છે કે સાયકલ ઓફ રિવેન્જ એટલે કે કન્ટિન્યુ વેર, જલસીના વિચાર તમારું મેન્ટલ સ્ટ્રેસ વધારે છે. પારિવારિક ઝઘડા, અહંકાર કે જૂની દુશ્મની વર્ષો સુધી ચાલે છે. ઘણી વખત તો પેઢી દર પેઢી ચાલી આવે છે. જો તમે પણ આવો કોઈ વેર કે જલસી મનમાં રાખી હોય તો કાઢી નાખજો મિત્રો. સમય અને ક્ષમા બંને તમારા હાથમાં છે, પછી નિર્ણય તમારો. બાકી આ સ્ટોરી તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો. ખાસ કરીને પેટ લવર્સ. ન કરે નારાયણ કે આવી દુર્ઘટના તમારા પેટ સાથે થાય તો તમે શું કરો? આ સ્ટોરીમાંથી કંઈક નવું શીખ્યા હોય, કંઈક નવી વાત જાણવા મળી હોય તો એક લાઈક જરૂરથી કરી દેજો, જેથી અમારો ઉત્સાહ પણ વધે.
બાકી ચેનલ તો તમે સબસ્ક્રાઇબ કરી જ હશે. ચાલો જલ્દી મળીએ ઇતિહાસની નવી સફર પર.